સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી ધનુર્માસ અંતર્ગત આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ડિસેમ્બર મહિનાની 19મી તારીખ અને મંગળવારનો મહાપવિત્ર દિવસ છે અને 1099મી સભા થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 48ના વચનામૃતની અંદર આપણને ખૂબ સારું જાણપણું અને સાવચેતી આપે છે કે 4 પ્રકારના જે કુસંગ સમાજની અંદર પડ્યા છે એના થકી અમારી રક્ષા કરજો એવો નિત્ય પ્રત્યે ભગવાનની પૂજા કર્યા પછી ભગવાનને પ્રાર્થના કરવી. 2 હાથ જોડીને ગદગદ ભાવે હે દયાળુ, હે દયા સિંધુ, હે કૃપા સિંધુ, આ પ્રકારના કુસંગ થકી અમારી રક્ષા કરજો એવી રીતે મહારાજને પ્રાર્થના કરવાની આવી અદ્ભુત વાત મહારાજે એમ કરી છે. એટલે એટલા માટે મહારાજ એવું પણ કહે છે કે આવો જે કુસંગ છે એ કુસંગ રાખનાર માણસનો કોઈ દિવસ અમને સંગ થશો નહીં. આપણે જાણીએ છીએ કે રસ્તા ઉપર આપણે ચાલતા હોઈએ ત્યારે કાંટા કાંકરા વાળો રસ્તો હોય તો આપણે સાચવીને આપણે પગ મૂકીએ. એમ જ્યારે આપણને મનુષ્યનું શરીર પ્રાપ્ત થયું છે અને આપણે પૃથ્વી ઉપર મનુષ્ય તરીકે રહીએ છીએ ત્યારે આવા કાંટા કાંકરા વાળા જેવા વિચારો વાળો એક વર્ગ જે હોય છે એવો જે કુસંગ છે એ કુસંગને વચ્ચે આપણે રહેતા હોઈએ તો પણ એમાં કહે છે કે બહુ સાવચેતી રાખવાની અને પણ સાથે સાથે પ્રાર્થના પણ કરવાની કે ભગવાન એવી દયા કરો કે જેથી કરીને આ કોઈ માણસનો અમને સંગ ન થાય. અને જ્યારે ભગવાનને આપણે આવી પ્રાર્થના કરીએ ત્યારે ભગવાન જરૂર આપણા શુદ્ધ ભાવ હોય તો એ પ્રાર્થનાને જરૂર સાંભળે છે અને આપણી રક્ષા પણ કરે છે. ત્યાર પછી મહારાજ આગળ વધારે વાત કરતા કહે છે કે વળી એમ પણ પ્રાર્થના કરવી છે, હે મહારાજ, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષા અને દેહાભિમાન એ આદિ કે જે અંતઃશત્રુ છે, અંતઃશત્રુ તે થકી રક્ષા કરજો. આપણે ગઈકાલના દિવસની અંદર થોડીક કામ, ક્રોધાદ ને લોભની થોડીક વાતો કરી હતી, પણ સ્વામી કહે છે કે એની અંદર પણ આપણે જ્યાં સુધી આપણા શરીરમાં પ્રાણ રહે ત્યાં સુધી આ બધા જ દોષો ક્યારે આવીને બહાર નીકળે ખબર ના પડે. જેમ જમીનમાં વાવેલું બિયારણ વરસાદ નહીં, ઋતુનું સરસ મજાનું મીઠું પાણી પીએ અને જમીનની બહાર વાવેલું બિયારણ તો નીકળે, પણ કેટલાક એવા નફટિયા બિયારણ પડેલા હોય જે કોઈ કામના ન હોય અને સારા બિયારણના છોડને દબાવી દે એવી પ્રકારનું ઘાસ પણ ઓટોમેટિક ઊભું થાય છે. અને ઊભું થાય છે એટલે આપણે એને નીંદવું પડે છે, કહેતા એને સાફ સફાઈ છોડની આજુબાજુ કરવી પડે છે.
એમ આપણા અંતરની અંદર આપણને ભગવાન પ્રત્યે, ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષ પ્રત્યે આપણને પ્રીતિ તો છે જ, પણ તેમ છતાં કહેવાય છે કે આપણે નિત્ય પ્રત્યે ભગવાનને પ્રાર્થના કરવાની કે આ બધા દોષ ટળી ગયા હોય એવું આપણને દેખાતું હોય, પણ ગુણાતીતાનંદ સ્વામી કહે છે ને કે દોષ રાખીએ છીએ એ પણ તમને અંતરની અંદર સતત જાગ્રતપણું રહે, એના માટે થઈને તમને એવું લાગે કે હજુ મારા દોષ ટળ્યા નથી. બાકી ભગવાન અને સંતનો યોગ થયો એટલે ભગવાનની જવાબદારી અને સંતની જવાબદારી થાય છે. એ ક્યારે આપણને નિર્દોષ કરી દે ખબર પણ ના પડે. એટલે લોભ છે માણસ માત્રના જીવનની અંદર ખરેખર એને બહુ દુખી કરી નાખે છે. અને એટલે જ આપણે ગુજરાતી ભાષાની અંદર કહેવાય છે ને કે સંતોષ એવ પુરુષસ્ય પરમ નિધાનમ. જે પરિસ્થિતિની અંદર ભગવાને આપણને રાખ્યા છે એ પરિસ્થિતિની અંદર આપણે રહીએ અને સંતોષ માનવાનો. મહારાજે આપણને ખરેખર દયા કરી છે કે 3 ટાઈમ આપણને રોટલો ને શાક તો મળે છે ને. આ જગતની અંદર ઘણો બધો વર્ગ એવો છે કે રેલવે સ્ટેશનના બાકડા ઉપર પડ્યું રહેવાનું, કોક જગ્યાએ અનક્ષત્ર ચાલતું હોય ત્યાં જવાનું, અથવા તો કોકરી પાસે લાંબો હાથ કરીને ભીખ માંગવાની, અને 3 ઋતુ પ્રમાણે પ્રભાવ જ્યારે પાડે ત્યારે એને સહન કરવાનું. એના કરતાં તો મારે કેટલો બધો જબરદસ્ત આ લાભ મળ્યો છે. જેમ મહારાજે લોયાના વચનામૃતમાં કીધું ને કે આ ભગવાન અને સંતના સંગે કરીને હું અમૃત જેવું ભોજન જમું છું અને ઓઢવા મને ગોદડી મળે છે. બાકી તો પ્રારબ્ધની અંદર તો મોથ કાઢીને ખાવાનો વારો હોય છે. પણ ભગવાન અને સંતની દયાથી આપણે રોટલા ભેગા તો થઈએ છીએ ને. જો આવો સંતોષ રાખ્યો હોય તો જીવનની અંદર સ્વામી કે એને પછી કોઈ પણ પ્રકારની લોભ વૃત્તિ રહે નહીં. પણ બને છે કેવું કે લોભ વૃત્તિવાળા વ્યક્તિના જીવનની અંદર વધારે ને વધારે મેળવી લઉં એટલે અમારા જૂના હરિપ્રકાશ સ્વામી પોતે બાપલા ગાતા ને કે 1 મિલે 10 20 કો ઈચ્છત 20 મિલે સહસ્ત્ર કો ચહે હે. 1 મળે ને તો 10 ની ઈચ્છા થાય, 10 મળે તો 100 ની ઈચ્છા થાય, 100 મળે તો 1000 ની ઈચ્છા થાય. આ એક પ્રકારનો આપણા જીવનની અંદર લોભ છે. સ્વામી કહે છે કે આપણા જીવનની અંદર આપણને ભગવાને જે પરિસ્થિતિની અંદર રાખ્યા છે એ પરિસ્થિતિની અંદર રહીને આનંદ કરો ને. શા માટે એ અતિ લુપ્તા રાખીને લોભની પાછળ આપણે દોટ મૂકવી? યોગી બાપા કહેતા ને કે આમ કાંઈ શેઠને તકલીફ નહોતી, સારી કમાણી ચાલતી હતી, ઘરની અંદર પરિવાર બધો કયાગરો હતો, પણ ચિંતામાં પડી ગયા. અને કે 7 પેઢી સુધી તો છોકરાઓ વાપરે એટલું તો આપણે ભેગું થઈ ગયું છે, પણ 8મી પેઢીનું શું થશે? અને એના કારણે કરીને શરીર લેવાઈ ગયું. ત્યારે આપણે વિચાર કરવાનો આ લોભ. 7 પેઢી સુધી ખૂટે નહીં એટલું તો થઈ ગયું છે, તો 8મીની ચિંતા રહે. જેમ યોગી બાપા વાત કરતા ને કે આમ માણસને ધક્કો નથી વાગ્યો ત્યાં સુધી 99નો ધક્કો વાગે એટલે તમે જોવો કેવા પડદા બરાબરના મંડાઈ જાય છે. એટલે આપણે એવું નથી કરવું. આપણે લોભને તો સ્વામી કહે છે કે કાઢવો જ છે. એટલે શું કે જે પરિસ્થિતિમાં ભગવાન રાખે એ પરિસ્થિતિમાં સંતોષ માનવો. અમે લોકો જ્યારે સંસ્કૃત ભણતા હતા ને ત્યારે એક સરસ મજાનો શ્લોક આવતો હતો કે સર્પા પિબંતી પવનમ નચતે દુર્બલાસ્તે, કે સાપ બધા એ પવન પીને એટલે કે પવન ખાઈને રહે છે તો કે દુબળા પડતા નથી. સંતોષ એવ પુરુષસ્ય પરમ નિધાનમ. સંતોષ એક જ એવું છે કે આપણા બધાનું પરમ ધન છે. બાકી આ લોકનું તો ગમે તેટલું ભેગું કરું તો સ્વામી કે એનો અંત આવવાનો જ નથી, આરો આવશે જ નહીં. એ તો આપણને હવે વધત કરવાની જ ઈચ્છા થશે. એના કરતા હરિ ઈચ્છા બળવાન એમ સમજીને આપણને જે પ્રમાણે રાખ્યા હોય એ પ્રમાણે રહીએ.
એ બધો જ પ્રતાપ યાદ કરીએ ને તો સત્સંગનો છે. આદિવાસી વિસ્તારોના ગામડાઓની અંદર જ્યારે કથા વાર્તા કરવા જવાનું થાય ત્યારે આપણે બધાના બિચારાના ગરીબોના ઘર જોઈએ તો આપણને એમ લાગે કે હવે આ બિચારા ક્યારે માટીવાળા દિવાલના અને દેશી નળિયાના મકાન ભેગા તો થશે કે નહીં થાય, તો ધાબાવાળા મકાન ક્યારે થવાના. પણ આપણને એવું લાગે, પણ જે એ સરસ મજાની વાંસની ખપાટો બે બાજુ દિવાલ કરેલી હોય એની ઉપર માટી લગાવી હોય એટલે અંદર પવન આવે નહીં, એટલે એટલા માટે ઠંડી લાગે નહીં એવું, અને નીચે લીપણ કરેલું હોય એની અંદર જ રસોડું એ જ, બેઠક રૂમ એ, બેડરૂમ એ, મહેમાન આવે તો બેહારવાના ત્યાં જ. હવે આવું મકાનની અંદર રહેતા હોય પણ એના મુખારવિંદ ઉપર એટલો બધો આનંદ હોય ને, શેનો આનંદ કે ભગવાને લોકોને તો કંઈ ઘણી વખત જોઈએ ને તો હાવ એમનામ તૂટું ફૂટું કોઈક જગ્યાએથી પ્લાસ્ટિક મળી ગયું હોય તો વચમાં એક લાકડું ભરાવીને બે ચાર છેડે એને ખીલા લાકડાના ખોડીને ત્યાં આગળ કહેવાય છે કે દોરીથી એ છેડા બાંધી દે અને એની અંદર પડ્યા રહે. એના કરતાં તો મારે સારું છે ને, એવું એના મનની અંદર વિચાર આવે એટલે એને વધારે કરવાનું મન જ ન થાય. પણ ભગવાનને સંતને કૃપાથી સત્સંગ થયો, વ્યસન માત્ર બધા જ જતા રહ્યા, નિર્વ્યસની બની ગયા, પરિવારની અંદર નાવું ધોવું, પવિત્રપણે રહેવું, એકબીજાની સાથે સંપથી રહેવું, આ બધું બનવા માંડ્યું ને એટલે ઘર બધાના સારા એવા બનવા માંડ્યા. અને અમે જઈએ ને ત્યારે વાત કરી કે મકાન તમારું, કે હા બાપા અમારા મકાન તો કેવા હતા, અમારા ભાગ્ય તો બહુ નબળા હતા, પણ આ સત્સંગ થયો ને પ્રમુખ સ્વામી મહારાજ જેવા પુરુષ મળ્યા ને અને અમને અંતરની અંદર એમની કૃપાથી અત્યારે સંતોષ છે. અને પહેલા સત્સંગ હતો ને ત્યારે સાદા મકાન હતા ત્યારે સંતોષ હતો, પણ ભલે અત્યારે મળ્યું છે એમની કૃપાથી એટલે અમને કોઈ અંતરની અંદર એવું નથી રહેતું કે હવે આના કરતાં આમ મળે તો. માણસના મનની અંદર ઝંખના તો એવી જ રહેતી હોય છે. એટલે મહારાજ કહે છે કે આવો પણ લોભ જો જીવનની અંદર કોઈને પડ્યો હોય ને તો લોભની પ્રાર્થના કરવી, ન હોય ને તોય યાદ રાખવાનું કે ક્યારે પાછો એ લોભ કોકના સંગે કરીને આપણામાં આવી જાય. એટલે એટલા માટે લોભને પણ પ્રાર્થના કરવી કે લોભ અમારામાં ના આવે. પછી આવે છે મોહ. મોહ ભંગ થાય ને ત્યારે સ્વામી કે ગમે તેવો હોય તો પણ એના અંતરની અંદર અશાંતિ અશાંતિ અશાંતિ. જ્યારે મોહ વ્યાપે છે ને ત્યારે બધું આ બને છે. અર્જુનને લડવું નથી એવો વિચાર આવ્યો, એ મોહ થયો. અને ભગવાન કૃષ્ણ પરમાત્માએ એના મોહને તોડી નાખ્યો કે તું શું કરવા ચિંતા કરે, ત્યારે ક્યાં લડવાનું છે, આ બધા સામે ઉભા બધા મરેલા જ છે, ખાલી તારે બાણ ચલાવીને એને મારવાના છે, પણ મરેલાને મારવામાં તને શું ચિંતા છે, તું શા માટે શોક કરે છે, મારે શરણે આવી જા અને હું તને બધી જ પ્રકારના મોહની અંદરથી છોડાવી અને મારે શરણે રાખીશ, તું શોક કરીશ નહીં. તો એ મોહ માણસને વ્યાપે છે ને ત્યારે માણસને ખબર નથી રહેતી કે હું શું ખાઉં છું, હું શું પીવું છું, હું શું કરું છું, હું કોનો સંગ કરું છું, એ મોહંદ બનેલી વ્યક્તિને ખબર પડતી નથી. વિષય ભોગની અંદર પણ માણસ આજે મોહંદ જ્યારે બની જાય છે ત્યારે ક્યાં જઈને ઊભો રહે એ આપણે બધા જાણીએ છીએ. તો અહીંયા આપણને એમ કહે છે કે એ મોહ પણ આપણા જીવનમાં ક્યારેય કદી ન આવે. અને પછી મહારાજ વાત કરે છે કે અહંકાર, આ હું કરું એ જ અજ્ઞાન છે, સકટનો ભાર જેમ શ્વાન તાણે. એમ આપણને પણ બધી જ પ્રકારનો અહંકાર. છેલ્લાના 12ના વચનામૃતની અંદર કીધું ને કે આપણે રૂપવાન છીએ, આપણે ગુણવાન છીએ, આપણે ફલાણી જ્ઞાતિના છીએ, આપણે આટલું ભણેલા છીએ, આપણે આટલા પૈસાદાર છીએ, આપણે આટલા પ્રતિષ્ઠિત છીએ. એ બધા પ્રકારના વિચારો જે આવે ને એમાં અહંકાર જ છે. પરંતુ આપણે તો ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અને અક્ષર બ્રહ્મના દાસ છીએ ને એટલે જ મહંત સ્વામી મહારાજે આપણને મંત્ર આપ્યો ને કે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, કે અક્ષર બ્રહ્મ
ના ભાવને પામીને હું પુરુષોત્તમ નારાયણનો દાસ બન્યો છું. એટલે અહંકારમાંથી નીકળી જાય અને દાસ ભાવમાં આવી જાય ને, અને એમાં પણ પાછું સતત જાણપણું રાખવાનું. નહીતર ઘણી વખત એમાંય એમ થાય કે મારા જેવો દાસત્વપણું કોનામાં હશે. એ તો આપણે રાખી રહ્યા છીએ, બાકી ક્યાં કોઈને ખબર પડે એમ છે. એવો વિચાર પણ નહીં. સામે કે બધા જ મારા કરતા પણ ઉત્તમ દાસત્વપણાની અંદર રહીને ભગવાનની ભક્તિ કરે છે, અને મારે પણ એવી જ રીતે ઉત્તમ દાસત્વપણાની અંદર રહીને ભગવાનની ભક્તિ કરવાની છે. આ અહંકારને કાઢવાનો છે. એટલે ઘણી વખત શું થાય છે કે ક્રિયા આપણે કરી હોય એનો આપણને અહંકાર આવે. આપણા જેવું મકાન કોઈનું આ સોસાયટીમાં નથી, એનો બી અહંકાર. તમે જુઓ ને તો ઉલળીને પાછું મકાન બતાવે કે અહીંયા આમ કર્યું ને અહીંયા આવું કર્યું ને, તમને કેમ લાગ્યું ને, આ બારી મૂકી તમને ડિઝાઇન કેવી લાગી ને, બારણું કેવું મોટું મૂક્યું, કેટલું પહોળું છે, જો ને તમે ઓટોમેટિક દરવાજો બંધ થઈ જાય ને, આ બધું આપણે આ બધાની અંદર મેં કર્યું, હું કરું, એટલું જ આવીને ઊભું રહે છે. અને ત્યારે કહે છે ને કે આ પ્રકારનો અહંકાર આપણા જીવનની અંદર હોય એને કાઢવો. પછી મહારાજ વાત કરે છે કે ઈર્ષા એટલે શું છે કે ઈર્ષા તો દરેક વ્યક્તિના જીવનની અંદર ઓછા વધતા પ્રમાણમાં પડી જ હોય. ભલે ને બહાર ન દેખાય, બાકી વાસ્તવિક ઈર્ષા તો શું કરે છે કે અગ્નિ તો મરેલા માણસને બાળે, પણ ઈર્ષા તો જીવતા માણસને બાળે. જેમ પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત વાત કરતા ને કે ભાઈના ઘરની અંદર આગ લાગી, ને આગ લાગી એટલે બધાએ સહકાર આપ્યો છે ઓલવવા માટે થઈને, પણ એક ભાઈને એવી ઈર્ષા હતી ને કે આને મળે ગાડું બનાવ્યું છે, ગાડું જોરદાર છે હો. એ ગાડું જેનું હતું એને કોઈ નહોતો પ્રશ્ન, પણ બીજાને ઈર્ષા આવતી કે મારું આણે આવું ગાડું ક્યાંથી બનાવ્યું. એટલે એ ભાઈ પૂછવા આવ્યા કે ભાઈ તમારે ત્યાં આગ લાગી ગઈ, તમારે ત્યાં કઈ બચ્યું ખરું? કે હા. કે ચિંતા ન કરતો, તું જે વિચાર કરતો હતો ને એ ગાડું બળી ગયું છે. એટલે ઓલાને કેટલો આનંદ આવે કે હા, મારે આ જ બાળ કરવું હતું, બીજું કાંઈ કરવાનું નહોતું. એટલે ઈર્ષાનો ભાવ જ્યારે આવે છે ત્યારે એ જીવનની અંદર આપણે બધા જાણીએ છીએ કે બહુ દુઃખ જીવનની અંદર આવતું હોય છે. અને ત્યાર પછી આપણને કહે છે કે દેહાભિમાન. અને દેહાભિમાન એ આદિક જે આપણને મળ્યું છે, પડ્યું છે ને, એ માણસને દેહનું અભિમાન તો જબરજસ્ત. નહીં કોઈ અસ જનમાં જગમાહી, નહીં કોઈ અસ જનમાં જગમાહી, પ્રભુતા પાહી જાહી મદનાહી, પ્રભુતા પાહી જાહી મદનાહી. રામચરિતની અંદર બાલકાંડમાં કહે છે કે દુનિયામાં કોઈ એવું જન્મવું નથી કે પ્રભુતા પ્રાપ્ત થઈ હોય. પૈસો, સંપત્તિ, પ્રતિષ્ઠા, પદ, આ કાંઈક મળે ને એટલે માણસને એનું ઘમંડ આવે જ છે. સ્વામી કે દેહનું અભિમાન તો ભૂકા કાઢે એવું છે. પણ અંતરની અંદર વિચાર કરવાનો કે દેહનું અભિમાન જો રાખશું ને તો આપણા જીવનની અંદર આપણને અંતરે શાંતિ નહીં રહે. પણ દેહ હું નથી. ભલે આપણને લાગતું રૂડું રૂપાળું, ગુણાતીતાનંદ સ્વામીએ વાતમાં કહ્યું ને કે આ દેહની ઉપર તો સરસ મજાનું ચામડું મઢી દીધું છે ને, એટલે આપણને એકબીજાને જોઈને એકબીજાની સાથે પ્રીતિ ને પ્રેમ થાય છે. પણ આમ જ્યાં એને ખોલો ને ત્યાં તો અંદર માંસના લોચા, રુધિર કહેતા લોહી અને હાડકાનું પિંજરું જ છે, બીજું કાંઈ નથી. તો એવા દેહની અંદર આપણે શા માટે ખોટા કારણ વગરની અંદર બંધાઈ જવું? અને કોઈ એવી પ્રશંસા પોતાના શરીરની કરતો હોય તો એને વિચારવાનું કે આ તો પંચભૂતમાંથી સર્જાયેલું છે, અને ક્યારે જ્યારે મૃત્યુ પામશું ત્યારે કહેતા અંદર રહેલો આત્મા નીકળી જશે ને ત્યારે તો લાકડાની ઉપર મૂકીને કૂટી બાળશે. કોઈ પછી પાછો વળીને જોશે પણ નહીં કે આ ભાઈ ગયા ક્યાં.
એટલે યાદ રાખવાનું, દેહનું અભિમાન તો આપણે કરવાનું છે જ નહીં. હા, આપણને દેહ મળ્યો છે અને આવો સત્સંગ આપણને પ્રાપ્ત થયો છે, દેહ દુર્લભ મળ્યો છે અને એની અંદર વારંવાર નથી મળતો, એની આપણને ખબર હોય તો આપણે આ દેહે કરીને ભગવદ ભજન કરી લેવું જોઈએ. બાકી અલગ મલકની વાતોની અંદર તો દુનિયા ટાઈમ પસાર કરે જ છે. હવે પહેલા ભેગા થઈને ગપ્પા મારતા હતા, હવે ભેગા કદાચ ન થતા હતા, ઓનલાઈન સામે વિડીયો કોલિંગની અંદર ગપ્પા મારે. અને એ ગપ્પા પાછા કેવા હોય કે જે આજના દિવસની અંદર તમારું જીવનનું શીલ અને ચારિત્ર ભંગ થાય એવી જ પ્રકારની અંદરો અંદર પછી સ્ત્રી પુરુષ મર્યાદા પણ રહેતી નથી અને સામે હા અને ખીખીન કરી અને સમયને બગાડે છે. એના માટે આપણને ભગવાને દેહ આપ્યું નથી. મહંત સ્વામી મહારાજ કે દેહોયમ સાધનમ મુક્તે હે ન ભોગ માત્ર સાધનમ. આ મનુષ્યનું શરીર આપણને જે મળ્યું છે ને એ માત્ર ને માત્ર કહેવાય છે કે દેહોયમ સાધનમ મુક્તે, મુક્તિ માટે આપણને મળ્યું છે. આ સાધન એવું છે જેમ તલવાર છે એ યુદ્ધ થાય તો લડવા માટે હોય, કે શાકભાજી સુધારવા માટે તલવાર ના હોય, એના માટે તો અણીદાર ચપ્પુ હોય તો એ ચપ્પુ ચાલે. અરે ઓલી તમારે 100 બ્લેડને તૂટી ગઈ હોય તો એને થોડીક ઘસીને અંદર થોડોક હાથો પરવી દો એટલે એ ચપ્પુ બની જાય. પણ સ્વામી કે હવે 100 બ્લેડ લોખંડ કાપવાના કામમાં આવે એમ નથી, તો એટલું પાણી પાયેલું તેજદાર પાનું છે તો એનું ચપ્પુ બનાવાય, એનાથી શાક સુધારાય, પણ તલવારથી થોડી સુધારાય. એ તલવાર છે યુદ્ધના સમયની અંદર લડવા માટે છે. એમ દરેક સાધન જુદી જુદી પ્રકારે ઉપયોગ કરાય છે. એ તે સમયની અંદર કરાય, પણ એની અંદર વિચાર તો આપણે આ જ કરવાનો. જેમ ઘણી વખત સંતો વાત કરે છે ને કે ખેતરની અંદર લોકો મગફળી વાવે, એ મગફળી શાના માટે વાવે છે? હા, જ્યારે મગફળી પાકીને તૈયાર થાય ત્યારે એકાદ બે પાથરા કાઢી અને અગ્નિ અંદર શેકીને ઓળો ખાય, એનો વાંધો નથી, પણ એના માટે મગફળી વાવી હતી નહીં. એને તો એટલા જ માટે વાવી હતી કે મારા 12 મહિનાનો ઘર ખર્ચો, દીકરા દીકરીના લગ્નના ખર્ચા, કપડાં લત્તા, નાના મોટી વસ્તુ, એ બધું આમાંથી જ નીકળવાનું છે, એના માટે જ વાવી હતી. પણ એમાંથી કદાચ લે તો એ એટલું એના પોતાના વ્યક્તિગત ઉપયોગની અંદર આવ્યું. એવી જ રીતે શેઢા ઉપર તમે જોવા જાઓ તો ઘણા લોકો ત્યાં આગળ મગફળીને વાવતા જે આંટો માર્યો હોય ત્યાં આગળ જગ્યા રહી હોય ત્યાં એકાદ બે ચાસ એ મકાઈના વાવી દે. હવે મગફળીને મકાઈને બેયમાં તેલ તો રહેલું જ છે, પણ બેયમાં ફેર કેટલો બધો. અરે એ મકાઈ શું કરવા વાવે કે અંદર મગફળી છે એની રક્ષા થાય એટલા માટે નહીં, પણ મકાઈ વાવી હોય તો મકાઈના છોડ લીલા હોય ત્યારે ઢોરાને ખવડાવવા કામ આવે, ને મકાઈ ઉપર ડોડા આવે તો શેકીને છોકરાને ખવડાવવાના કામમાં આવે. એ પોતાના માટે ઉપયોગ કરે છે. એમ આપણને મળ્યું જે મનુષ્યનું શરીર, એ શરીરનો ઉપયોગ આ છે. જેમ સંતો વાત કરે છે ને કે ઘણા બધા સ્કૂટર ને બાઇક લઈને જતા હોય છે, પણ અમારે ત્યાં સાંકરી વિસ્તારના ખેતરોની અંદર શેરડીના ખેતરો એટલે ઘરે કોઈ ઢોર ઢાકર તો લગભગ હોય નહીં, પણ તોય બાઇક લઈને જાય. હવે બાઇક લઈને જવાનું ગામતરે જવું હોય તો બરાબર છે, પણ વાડીએ જાય, ખેતરે જાય, આંટો મારવા જાય તો બાઇક લઈને જાય. અને કેટલાક તો બાઇક ઉપર ગયા હોય તો ઘરે ઢોર ઢાકર રાખતા હોય તો એકાદો પૂળો બાંધીને રચકાનું કાપી અને પૂળો બાંધીને બાઇકની પાછળ મૂકી દે. તે બાઇકવાળા કંપનીવાળાએ બાઇકમાં રચકાનો પૂળો લાવવા માટે બનાવ્યું છે નહીં, પણ તમે જાઓ છો એટલે તમે લેતા આવો. એમ મનુષ્યનું શરીર આપણને મળ્યું છે તે શું આવું બધું વ્યવહારનું કૂટણું જ કરવા મળ્યું છે? નહીં. આ તો આપણને મનુષ્યનો દેહ મળ્યો છે એટલે પરિવારની ભેગા રહેતા હોઈએ એટલે એના કારણે કરીને પરિવારની નાની મોટી જવાબદારી આપણે સંભાળી લઈએ. પણ આપણો હેતુ તો બાઇક કંપનીવાળાએ તો એટલા માટે બનાવ્યું છે કે એક સ્થળથી બીજા સ્થળ ઉપર તમે સુપેરે તમારી અનુકૂળતાએ જઈ શકો, આવી શકો, એટલા માટે બનાવ્યું છે.
અને એનો ઉપયોગ પણ પછી તો તમે જુઓ ને, અત્યારે મેં હમણાં વચમાં એક જગ્યાએ નીકળ્યા હતા તો બાઇકની પાછળ 2 વ્હીલવાળી એક ટ્રોલી બનાવેલી ને એની અંદર બધી પ્રકારનું ઘાસ ને શાકભાજી ભરેલું, એ બાઇકની પાછળ હુક ભરાવેલો, અને એ બાઇક લઈને પાછા આ ભાઈ જતા હતા. તો એ બધું તમે ઉપયોગ કરો, પણ ખરેખર વાસ્તવિક એના માટે નથી બનાવ્યું. એટલે એટલા માટે થઈને આપણે આપણા જીવનની અંદર એક વિચાર તો એ કરવાનો કે આ દેહ મળ્યો છે આપણને આ લોકોની અંદર અભિમાન કરવા માટે મળ્યું નથી. તો મહારાજ કહે છે કે એવા જે આ દેહાભિમાન આદિ જે અંતઃશત્રુ છે, અંતઃશત્રુ એટલે અંતરની અંદર પડેલા આ બધા જ શત્રુ છે. મહારાજે પોતે લખ્યું કે સ્વભાવ સાથે જો શત્રુભાવ હોય ને તો એનો સ્વભાવ ટળે, પણ મિત્ર જાણીને રાખ્યો હોય અને આળસમાં આળસ જેવું પણ એક અંગ માણસને પોતાનો મિત્ર બનાવે ને તો આખી જિંદગી આળસું જ રહે, એમાં કંઈ લાંબુ બીજું કરી ના શકે. એટલે આવા જે અંતઃશત્રુ છે એના થકી મહારાજને પ્રાર્થના કરવાની કે રક્ષા કરજો. હવે આટલું માગ્યા પછી ધીરે રહીને મહારાજ આપણને એટલી સરસ મજાની મીઠી વાત કરે છે કે તમારા ભક્તનો સમાગમ દેજો. જો યાદ રાખજો, આ આપણા જે કંઈ શુભ વિચારોની આપણે પ્રાર્થના કરી એ પ્રાર્થનાને પોષણ કોણ આપશે? તો જે સત્પુરુષના જીવનની અંદર આ લોભ, કામ, ક્રોધ, મોહ, અહંકાર, ઈર્ષા, દેહાભિમાન છે જ નહીં, એવા જે પરમ એકાંતિક સંત તમારા ભક્ત જેને એનો સમાગમ થાય ને તો સ્વામી કહે છે કે આપણા પણ વિકારો ટળતા વાર લાગે નહીં. જેમ ગુણાતીતાનંદ સ્વામીએ શિવલાલ શેઠને કીધું ને કે બપોરના ટાઈમે બજારમાં આંટો મારીને સોનું લઈને બીજે વેચ્યું ને એમાંથી 100-150 રૂપિયા મળ્યા હશે. એ લઈને સ્વામીને કે લો બાપા કાલે રસોઈ કરજો. સ્વામી કે શિવલાલ અત્યારે પૈસા ક્યાંથી લાવ્યો? કે સ્વામી આ ખાલી આમ બજારમાં આંટો મારવા નીકળ્યો હતો, એક જગ્યાએ સોનાનો ભાવ કસીને થોડોક ઓછો કરીને સોનું લીધું ને એને વળી બીજી જગ્યાએ વેચ્યું, તેમાં નફો થયો. ગુણાતીતાનંદ સ્વામી જો અક્ષર બ્રહ્મ હતા તો શું બોલ્યા? શિવલાલ હોનું લેવાનું મન થયું પણ બાજરાના ડુંડામાંથી કાઢી નાખ્યા હોય, અને એવી બાજરાના દાણા ઉપર જે ફોતરી હોય ને એને ડુહા કહેવાય. તો એ ડુહા 100 કરોડ મણ ડુહા લેવાનું મન થાય, 10 તોલા હોનું લેવાનું મન થાય, પણ 100 કરોડ મણ જેટલા ડુહા લઈને કરવાનું શું? એમાં મન નથી થતું, કારણ કે આપણે જાણીએ છીએ કે એમાં કંઈ માલ જ નથી. એ તો ગાયો ભેંસો ને બળદો બાંધ્યા હોય કોર્ટની અંદર, ત્યાં આગળ બધું સાફસૂફ કરીને કોરું કરવા માટે વાપરાતું હોય, અને એ પાછું ત્યાં આગળ વળી પાછું ગાયો ભેંસોના જેને કે છાણ કે પેશાબ બોડે કરીને પાછું એ ખાતર ભેગું જાય એટલે ખાતર થાય. પણ એને વેચાતું લઈને પટારામાં ભરી રાખવાનું મન થાય? ન થાય. તો એમ સ્વામી કહે છે કે આપણે એવા સંતનો સમાગમ મળે તો જ આ બધું ટળે હો, બાકી એના વગર તો સ્વામી કે ટળવું બહુ મુશ્કેલ છે. એટલે એટલા માટે આપણે એટલા ભાગ્યશાળી છીએ કે આપણને તત્રાપી વૈકુંઠમ પ્રિય દર્શનમ, કે આપણને એવા ભગવાનના અખંડ ધારક સત્પુરુષ મળ્યા છે કે જે આપણને આ પ્રમાણે આપણા જીવનની અંદર વાસનાથી રહિત કરી દે. આ સંસાર છોડીને સાધુ થયા, સત્સંગી તમે હરિભક્ત થયા તો વ્યવહારનું કામ તો કરવાનું છે, પણ ભગવાન અને સંત આપણને એની અંદર બંધાવા ન દે. કોઈ પણ રીતે કરીને તમે એમાંથી નિર્બંધ રહો. એવી પ્રકારે મહારાજ પોતે કહે છે કે તમારે ભગવાનને પ્રાર્થના કરવી કે સંતનો સમાગમ દેજો, અને કુસંગ થકીને અંતઃશત્રુ થકી નિરંતર ડરતા રહેવાનું. હવે બીક જો અંતરની અંદર લાગી ગઈ હોય ને તો સપનામાં એ સાપ આવે ને તો ઊભો થઈને ભાગવા માંડે. ભલે કરડ્યો નથી પણ એક બીક મનની અંદર પેસી ગઈ છે. એમ સ્વામી કહે છે કે આ બધા શત્રુ છે, અંતઃશત્રુ છે અને બહારલો કુસંગ છે, એ બે થકી સ્વામી કહે છે કે આપણે બીતા જ રહેવાનું. અને બીતા રહીએ ને તો આપણને ભગવાનની પાસે એનાથી રક્ષણ માગવાની ઈચ્છા થાય.
એટલે ભગવાન સ્વામિનારાયણે આ વચનામૃતની અંદર આપણને ખરેખર જીવનની અંદર સત્સંગ કરતા કરતા કેવો સત્સંગ કરવો, કેવી રીતે કરવો, શું યાચના પ્રાર્થના કરવી, એ બધું જ મહારાજ આપણને શીખવાડે છે. તો એ પ્રમાણે આપણે આપણા જીવનની અંદર કરીએ અને નિરંતર કહેતા રાત દિવસ આવા બધા સ્વભાવ, પ્રકૃતિ, દોષ મોટાભાગના ટળી ગયા હોય તો પણ સ્વામી કે એવું નહીં વિચારવાનું કે એ પાછા નહીં આવે. એવા તો પાછા એ વળે, નક્કી નહીં ને. ઘણી વખત મરી ગયેલા હોય, ઠાઠડી બાંધી સ્મશાનમાં લઈ જાય ને ત્યાં બેઠા થાય. એમ સ્વામી કે આ પણ આવું જ છે. એટલે આ પ્રમાણે ગરડા પ્રથમ પ્રકરણના 48ના વચનામૃતને અહીંયા આપણે આજે પૂર્ણ કરીશું. વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.